નાઇસ એન્ડ ઇઝી. ઢીલું છોડજો. ઓકે, એકદમ લૂઝ. સુપર વિતલબેન. હા, શ્વાસ અંદર, બહાર છોડજો. ઉમા કેવું તું? હા, કમ્ફર્ટેબલ છો? હા કમ્ફર્ટેબલ છું. ઓકે, ઓકે હવે ઓલી સાઈડ. હા હા, એકદમ ઢીલું. હા, જ્યાં ટેપ કરું છું ને એ લૂઝ. શ્વાસ અંદર લેશો, બહાર છોડશો. અરે વાહ, આ તો ગજબ ખુલ્યું. ઓકે, એ તો પહેલી વારમાં જ ખોલી ગયું હતું. પહેલી વારમાં જ ખુલી ગયું ના, હતું. તમે પહેલી વાર કર્યું ત્યારે મને બહુ સારું લાગ્યું હતું. ત્યારે તો આખું સખત પાછળ પેઇન બી મને બહુ હતું. ઓહ, એકદમ નેકની નીચે એકદમ બહુ પેઇન હતું ત્યારે પહેલી વાર આવી ને ત્યારે. અચ્છા અચ્છા. હવે કેવું છે? ના એકદમ સારું છે? સારું છે નાઇસ એકદમ. નાઇસ. હવે આ ફોલ્ડ કરીને અહીંયા રાખશો. જી, નીચે આવશો. હા, શ્વાસ અંદર, શ્વાસ બહાર, લૂઝ છોડજો જી. દેશ. વાવ. આમ નીચે રાખશો. હા, ઢીલું છોડજો. દેશ. ઓકે, ઓકે ગુડ. ગુડ ગુડ. ચાલો, હવે તમારા હિપ્સના એડજસ્ટમેન્ટ કરશું. એમ જ રાખજો, બે પગ સીધા રાખજો. પહેલાં આપણે ચેક કરી લઈએ. ઢીલું છોડજો. નાઇસ. હજી લૂઝ, હજી લૂઝ, હજી લૂઝ. તમારા ગોઠણ નવા છે ને બે? નવા છે બેવ. TKR, ટોટલ ની રિપ્લેસમેન્ટ થઈ છે તમારી. કમ્ફર્ટેબલ? બહુ ઓકે. એકદમ તમને ખબર છે બહુ ઘણા બધાને ડર હોય કે અમે TKR કરાવ્યું છે કે हमने नी रिप्लेसमेंट कराया है तो हम लोग ये एडजस्टमेंट कर सकते हैं क्या? અચ્છા. તો ઘણા બધાને ડાઉટ હોય. પણ મારે તો બહુ તકલીફ હતી ને. હા. પછી હું થિયેટરમાં એમ કઈ જાઉં ને તો બેસું ને Freeze પછી થઈ જાય. પછી મારાથી ઊભું ન થવાય. હા. મારે કેટલી વાર પકડીને ઊભું રહ્યું, પછી હું સ્ટેપ મૂકી શકું એટલી તકલીફ હતી. એટલે પછી મેં કીધું હવે જે થશે, આમે ચલાતું નથી. ઠીક છે, આવો એક પડખા સુઈ જજો તમે. સુપર, નાઇસ. આમ હલકું શું આપણે પ્રેસ કરશું. આ ઢીલું છોડજો. હા, હજી ઢીલું, હજી ઢીલું. હાજી, આગળ જવા દેજો. હા, હવે હજી આગળ. અરે શાબાશ. શ્વાસ અંદર લેશો, બહાર છોડશો. દે. ઉમા, કેવો હતું આ? જોરદાર. આવો આ સાઈડ. સુપર. ઢીલું છોડજો. દે. ઓકે, ઓકે માથું ઉચકજો, નીચે રાખજો. શોલ્ડર્સ રિલેક્સ્ડ, દાંત ચવાવેલા. શ્વાસ અંદર, બહાર. નાઇસ. કેવું હતું આ? જો એમ થાય કે કઈ થઈ જશે. કેવું લાગ્યું? સારું. તમને શું ત્રાસ હતું? ક્યાં તકલીફ છે આપકો? નેક અને પાછળ શોલ્ડર ને સવારના તો એકદમ આમ જામ બહુ જ સખત દુખાવો. એટલે હા હા. કંઈ આપણે ખાલી પૂજા કરીએ ને તો એમ થાય કે મેં આટલું આમ મૂકવું કા લેવું એટલું પણ બહુ જ પેઇન થતું હતું. હવે કેવું લાગે છે? સારું એકદમ લાગે? સારું લાગે, સારું લાગે છે. તમે બેસીને જોશો કેવું લાગે છે? આવો. એટલે આ બધું જ પેઇન થતું. આપણે ખાલી સેવા કરીને બધું આમ મૂકીએ કરાવે ભગવાનને સ્નાન એટલું કરાવું તો મને એમ થાય કે આટલું પણ મારાથી નથી થતું. જે આટલું બધું કર્યું ને આપણે લાઈફ કાઢી હોય ને, હવે 2 જણનું કરવાનું આવે તો પણ એ નથી થતું. એટલે બેટર હવે આ ટ્રીટમેન્ટ પછી બધું થાય છે? ના થાય સેવા થાય છે ઠાકોરજીની? થાય છે. કાકાની સેવા થાય છે? એમની તો ફૂલ કરું છું. બસ પછી શું એમની તો જોઈએ? સેવા એટલી કરું છું ને કે ન પૂછો વાત. શું વાત છે? કેમ કે એમને કેન્સર આવેલું છે. ઓહ, એટલે ફાઇટર છે. હમણાં તો Fighter. સખત ઊભા હા, હા, હા. હજી સવારના જ અમે એમનું ઓલું કરાવીને પેટ Patch સ્કેન scan કરાવ્યું? કરાવીને સારું. બહુ સારું, બધું સારું જ થશે. ગોડ ઇઝ ગ્રેટ. એ 3rd ટાઈમ આવ્યું એને પાછું. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. એમને હું ઊભા પગે જ છું એમની પાછળ. તો મેં હું જ નહીં કરી શકું તો હું એમનું કેવી રીતના બરાબર કરીશ? બરાબર. ડોન્ટ વરી, હું તમારી હું સાથે પેલા છું. ફિટ હોઉં તો પછી એમને કરી શકીશ ને. હું તમારી સાથે છું, ચિંતા નહીં કરતા. તમે ચાલીને જોશો કેવું લાગે છે? આવો.
મારે ચાલવામાં કાંઈ ફરક લાગે છે કે તમે કહો કાકા ચાલો ફરક લાગે જ નહીં એમ નહીં આમ તો ઓલું પહેલાં જે મારું રીલ રિપ્લેસમેન્ટ નહોતું થયું ત્યારે આમ થતું હતું ને. હવે તો મસ્ત ચાલો છો ને કારણ કે કમરથી જ સાજા થઈ ગયા તમે. હવે તમને આ ટ્રીટમેન્ટ સરસ લાગી. હા બહુ સરસ લાગે. થેન્ક યુ, તમે અમારા પર ભરોસો કર્યો. કે તમે ડૉક્ટર ચિરાગ આગળ આવો અને બહુ સારું કરે છે. મને એક પહેલી વાર આવી ત્યારે જ એકદમ સરસ થઈ ગયેલું નાઇસ. અને આ તો થર્ડ ટાઈમ આવી. એક્સરસાઇઝ બી મેં એમને બતાવી હતી એ રીતના કરી તો મને બહુ સારું લાગ્યું. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક